ટાટા છે. રતન ટાટાજી એવું કહેતા કે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પડે, દ્રઢ સંકલ્પ કરવો પડે, સંજોગો સામે લડવાની શક્તિ અને સહન શક્તિ પણ હોવી જોઈએ. જો તમે ખાલી મીઠું ખાઓ તો તમને ખારું લાગશે, પણ જો તમે ખારાશનો અનુભવ કર્યો જ નથી તો તમને મીઠાવાળું શાક પણ નહીં ભાવે. એવી જ રીતે જીવનમાં સફળ થવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. એક એવું ઉદાહરણ કે જેને નાની ઉંમરમાં સંકલ્પ કર્યો, માત્ર સંકલ્પ નહીં લખીને રાખ્યું અને યુવાનીમાં જ પોતાના સપનાને હકીકતમાં ફેરવ્યું. એ બીજું કોઈ નહીં પણ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. 11 વર્ષની વયે ગુકેશે સંકલ્પ કર્યો, માત્ર સંકલ્પ નહીં લખીને રાખ્યું. જ્યારે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, ત્યારે એને પૂછવામાં આવે છે ત્યારે શું બનવું છે, ત્યારે ગુકેશ એવું કહે છે, I want to become the youngest chess champion in the world. ગુકેશે જે લખીને રાખ્યું હતું, જે સંકલ્પ કર્યો હતો, જેને નક્કી કર્યું હતું ને, એ જ એને પ્રાપ્ત કર્યું અને ચીનના ચેસ લીડરને હરાવીને એને મેચને જીતી લીધી. એક્સપર્ટ્સના રિપોર્ટ્સ અનુસાર એનો રેકોર્ડ કોઈ તોડી શકશે કે કેમ એમાં શંકા છે.